નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જિંદગીની એક કવિતા એવી કવિતા છે કે એમાં જો આ કવિતા લખતી વખતે કોઈ ભૂલ થાય તો એને કોઈ પણ પ્રકારના ઇરેઝરથી ભૂંસી શકાતી નથી. મતલબ એ ભૂલ રબરથી ભૂંસી શકાય નહીં, પરંતુ એ ભૂલને સુધારવા માટે આપણે આપણી પાછળની આખી જિંદગી, આપણી આખી જાત ઘસી નાખવી પડે છે. મતલબ કે જિંદગીની કવિતામાં ક્યારેય એવી કોઈ ગંભીર ભૂલ ન થાય એની કાળજી લેવી જોઈએ. તો આજનો સુવિચાર છે, જિંદગી એક એવી કવિતા છે કે જેને લખ્યા પછી ભૂંસવા માટે રબરના બદલે પોતાની જાતને જ હસવી પડે છે. આ સરસ સુવિચાર સાથે આજનો અભ્યાસ આપણે શરૂ કરીએ. પ્રેરણા વિદ્યાલય ધોરણ 12 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ 2, સુરેખ સહસંબંધ, લાઇનર કોરિલેશન. મિત્રો, આજના લેક્ચર નંબર 15 ની અંદર આપણા મુદ્દાઓ છે ટૂંકા દાખલાઓ, અને એ ટૂંકા દાખલા અંતર્ગત આપણે ઉદાહરણ 28, 29, 30, 31 અને 32 આ 5 ઉદાહરણો આપણે સમજવાના છે. દોસ્તો, આ પાંચેય ઉદાહરણો ટૂંકા દાખલાઓના સૌથી અગત્યના દાખલાઓ છે, જે 3 ગુણમાં પરીક્ષામાં પૂછાય છે. માટે ખૂબ કાળજી લઈને આ દાખલાઓ તમારે સમજવાના છે. સૌથી પહેલા જોઈએ આપણે ઉદાહરણ નંબર 28. એક શિક્ષણવિદે મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયાના વપરાશ અને પરીક્ષાના પરીક્ષણ એમના વચ્ચે સંબંધ જાણવા માટે એક પ્રયોગ કર્યો છે, અને એ પ્રયોગ અને તેના માટે પસંદ થયેલા 10 વિદ્યાર્થીઓના સમૂહમાં તેઓ છેલ્લા અઠવાડિયામાં મોબાઈલ ફોનના સોશિયલ મીડિયામાં ગાળેલો સમય x અને પછી તરત લેવાયેલા ગુણની 50 ગુણની પરીક્ષામાં મેળવેલા ગુણ y ઉપરથી નીચેના પરિણામો મળે છે. અર્થાત દોસ્તો, અહીંયા બે ચલની વાત કરવામાં આવી છે. કે કયા બે ચલની વાત કરી છે? તો કે ભાઈ ગુણ x, સમય x અને ગુણ y. આ બે ચલનો આપણે અભ્યાસ કરવાનો છે અને એના પરિણામો નીચે પ્રમાણે છે. સિગ્મા x બરાબર 133, સિગ્મા y 220, સિગ્મા x સ્ક્વેર 2344, સિગ્મા y સ્ક્વેર 6500 અને સિગ્મા xy 3500. આ બધા જવાબો જોઈને તમને ચોક્કસ ખબર પડી હશે દોસ્તો કે અહીંયા કઈ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે. XY વાળી રીત. વેરી ગુડ. ચલો હવે આપણે આગળ વધીએ. તો આપણને આ દાખલામાં એવું કીધું છે કે પાછળથી એક ભૂલ થઈ હોય ને એવું માલુમ પડ્યું છે. એટલે કે x અને y ના જે અવલોકનોની જોડ હોય એમાં એક જોડ 15 અને 25 ના બદલે 13 અને 20 લેવાઈ ગઈ છે. હવે સમજો કે રકમમાં જ ભૂલ થઈ ગઈ, તો આ બધા જે જવાબો આવ્યા છે, સરવાળાઓ આવ્યા છે, એ સરવાળા ખોટા હશે. સ્વાભાવિક છે, કારણ કે x અને y ની રકમ લખવામાં જ ભૂલ થઈ ગઈ છે. જ્યાં 15 લખવાના હતા ત્યાં 13 લખાઈ ગયા છે, અને 25 લખવાના હતા ત્યાં 20 લખાઈ ગયા છે ચલ y ની અંદર. તો હવે આપણે આને સુધારવા માટે શું કરવાનું? ફરીથી આખો દાખલો ગણાય, પણ આખા દાખલાની રકમ તો આપણી પાસે છે નહીં. તો હવે એને કઈ રીતે સુધારવું એ માટે આખી પ્રોસેસ તમારે ધ્યાનથી સમજવાની છે. આ જે દાખલો છે એ સહસંબંધાંક r સુધારવા માટેનો દાખલો છે, સાચી કિંમત મેળવવા માટેનો દાખલો છે. તો એ ભૂલ કઈ રીતે સુધારી શકાય એને તમે સમજો. તો જોઈએ આપણે કે અહીંયા 10 વિદ્યાર્થીઓની વાત કરી છે. તો એ 10 વિદ્યાર્થીઓનો સમૂહ હોવાને કારણે n બરાબર 8. સોરી, અહીંયા 10 વિદ્યાર્થીઓની જગ્યાએ 8 વિદ્યાર્થી લખવાનું છે. અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અથવા તો અહીંયા n બરાબર 8 છે, ત્યાં 10 લખવાના છે. આગળ આવશે ત્યારે હું કહીશ દોસ્તો. બાકી જે આપણને બોક્સમાં રકમ આપવામાં આવી છે એ રકમ એ દરેક કોલમના સરવાળા છે.
ત્યારબાદ એક જોડ 15 25 ના બદલે 30 20 લેવાઈ ગઈ છે, 13 અને 20. તો હવે એમાં શું કરવાનું? તો કે ભાઈ એક ખોટી છે ને એક સાચી છે. ચાલો વિચારીને જણાવો કઈ જોડ સાચી છે? યસ, 15 અને 25 એ સાચી જોડ છે અને 13 અને 20 ભૂલમાં લેવાઈ ગઈ છે એટલે એક ખોટી જોડ છે. આપણે આટલું જ યાદ રાખવાનું છે કે સાચી જોડ કઈ છે, ખોટી જોડ કઈ છે. આગળ વધીએ દોસ્તો. આના ઉપરથી આપણે સહસંબંધકની સાચી કિંમત મેળવવાની છે. ચાલો સૌથી પહેલા એના જવાબો લખીએ. તો અહીંયા n છે એ 10 આપવામાં આવ્યો છે, ભૂલમાં 8 લખાઈ ગયેલું છે. સિગ્મા x y x સ્ક્વેર y સ્ક્વેર સિગ્મા xy આ બધી જ કિંમતો આપેલી છે દોસ્તો, જેમાં સાચી જોડ 15 25 છે અને ખોટી જોડ 13 20 છે. આ બધા સરવાળાઓ ખોટા છે જેને આપણે સુધારવાના છે. તો ચાલો કઈ રીતે પ્રોસેસ કરીએ. હવે સરવાળા સુધારવા માટે આખું બોક્સ સમજવું પડશે. તો xy વાળી જે રીત છે એ તો તમને ખબર પડી ગઈ કે આ સરવાળાઓ આવ્યા છે, એનો મતલબ અહીંયા xy વાળું બોક્સ હશે. તો આપણે પહેલા એ બોક્સની કોલમો લખીએ. x y બંનેનો ગુણાકાર xy, બંનેના વર્ગ એટલે કે x નો વર્ગ અને y નો વર્ગ, આ આપણે કોલમ બનાવીએ છીએ. હવે એમાં એક જોડ જે લેવાની હતી એ સાચી જોડ છે 15 25, બરાબર. અને બીજી જે જોડ છે એ જે 13 ને 20 આ ખોટી જોડ છે. હવે સાચી જોડ છે એનું પરિણામ શું આવે? તો કે આ બંનેનો ગુણાકાર અહીંયા આવે 375, બંનેના વર્ગ એટલે 15 નો વર્ગ થાય 225 અને 25 નો વર્ગ થાય 625. એવી જ રીતે દોસ્તો 13 નો વર્ગ થાય 200 બંનેનો ગુણાકાર પહેલા 260, 13 નો વર્ગ 169 અને 20 નો વર્ગ થાય 400. અહીંયા હું તમને એ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે x અને y ની કોલમમાં જે ભૂલ થઈ છે એ ભૂલને કારણે માત્ર બે જ કોલમ ખોટી નથી, પરંતુ એ બંનેનો ગુણાકાર પણ આગળ ખોટો થયો હશે, બંનેના વર્ગો પણ ખોટા લખાયા હશે, એટલે કે 5 કોલમ ખોટી પડી હશે. હવે એને સુધારવા માટે શું કરવાનું? તો કે સાચી જોડ છે એ આખી કોલમની લાઈન આપણે પ્લસ કરીશું અને ખોટી જોડવાળી કોલમની લાઈન માઇનસ કરીશું સરવાળામાંથી. જો આ કોલમનો સરવાળો સિગ્મા x કહેવાય, બીજી કોલમ y નો સરવાળો સિગ્મા y, સિગ્મા x સ્ક્વેર સિગ્મા y સ્ક્વેર, આમ આ બધી કોલમના સરવાળા જે કહેવાય. હવે આપણે શું કરવાનું છે? તો કે પહેલી કોલમ છે 15 25 જે સાચી છે એને પ્લસ કરીશું અને ખોટી કોલમ છે એને માઇનસ કરીશું. શેમાંથી? તો કે સરવાળામાંથી. પહેલું જોઈએ આપણે x ની વાત કરીએ તો હું ફેરફાર કરીશ સિગ્મા x માં. આપણો સિગ્મા x કેટલો આવેલો છે? 133. એમાંથી હું 13 બાદ કરીશ અને 15 ને પ્લસ કરીશ તો જવાબ આવશે 135. આ મારો સિગ્મા x સુધરી ગયો. આવી જ રીતે હવે હું સુધારો કરીશ y માં. તો એમાં પણ મારે સિગ્મા y નો સરવાળો છે 220. હવે એ 220 માંથી હું 20 ને બાદ કરીશ અને 25 ને શું કરીશ? પ્લસ કરીશ. શું કામ આવું થાય છે? મેં પહેલા સમજાવ્યું કે સાચી જોડ છે એની આખી પ્રક્રિયા પ્લસ કરવાની છે અને ખોટી જોડ જે ભૂલ થઈ ગઈ છે એને આપણે માઇનસ કરશું. ભૂલને સુધારી લેવા માટે આ પ્રોસેસ કરીશું. 220 માઇનસ 20 પ્લસ 25 કરીશું એટલે 225 જવાબ આવશે. આવી જ રીતે સરવાળો સુધારવો છે સિગ્મા xy નો જે 3500 છે. એ સરવાળો સુધારવા માટે હું 260 શું કરીશ? માઇનસ અને 375 શું કરીશ? પ્લસ. એટલે જવાબ આવશે 3615. આવી જ રીતે x ના વર્ગની કોલમમાં સુધારો છે. તો x નો વર્ગ છે એ 2344 છે. એમાંથી 169 બાદ કરો અને 225 પ્લસ કરો એટલે જવાબ આવે 2400. આવી જ રીતે હું y સ્ક્વેર ની કોલમની વાત કરું દોસ્તો તો સિગ્મા y સ્ક્વેર આપણી પાસે 6500 છે. એમાંથી 400 બાદ થશે અને 625 પ્લસ કરીએ તો જવાબ આવે 6725. આમ તમામ સરવાળાની રકમો જે આપણને ખોટી આપેલી હતી, ભૂલમાં આપણે ખોટી છે એને સુધારીને હવે આપણે બધા જ જવાબો સાચા મેળવી લીધા છે. સિગ્મા x માં પણ સુધારો થયો, y માં પણ થયો, x નો વર્ગ y નો વર્ગ પણ સુધરી ગયો અને ગુણાકાર એટલે કે સિગ્મા xy પણ સુધરી ગયું. હવે આપણને બધા જવાબો સાચા મળી ગયા છે. માટે આપણે હવે સહસંબંધક r નું સૂત્ર મૂકીશું n સિગ્મા xy
માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન અંડર રૂટ n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. દોસ્તો હવે તમે જોઈ શકો છો અહીંયા n કેટલો લીધો આપણે 10. અહીંયા ભૂલમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે જેને કારણે n બરાબર 8 લેવાઈ ગયું છે. રકમમાં આપણે જોયું કે 10 વિદ્યાર્થીની વાત કરેલી છે એટલે n કેટલો લેવાનો છે 10. વેરી ગુડ. ચાલો હવે n બરાબર 10 મૂક્યું. સિગ્મા xy ની કિંમત 3615, સિગ્મા x અને y એટલે 135 અને 225 તમે જોઈ રહ્યા છો. હવે જે જવાબમાં મૂકેલા આંકડાઓ છે એ બધા જ જવાબોના આંકડાઓ સુધારેલા છે. આ સુધારેલા આંકડાઓને ધ્યાનમાં લઈને આપણે નવો સુધારેલો સહસંબંધાંક મેળવી રહ્યા છીએ દોસ્તો. સૌથી પહેલા ગુણાકાર કરીને આપણે જવાબ બોલાવશું. બીજું સ્ટેપ છે બાદબાકી કરવાનું. બાદબાકી કર્યા પછી ઉપર વધે છે 5775 છેદમાં વર્ગમૂળમાં 5775 ઇન્ટુ 16625 એટલે કે ભાગાકાર કરતા 5775 ભાગ્યા 9798.44 અંતમાં જવાબ આવશે r બરાબર 0.59. દોસ્તો આમ જો કોઈ અવલોકનમાં ભૂલ થઈ ગઈ છે તો એને પણ સુધારી શકાય છે. બીજી એક વાત નોટિસ કરીએ કે અહીંયા એક જોડ છે એક ખોટી હતી અને બીજી જોડ સાચી હતી એટલે એક જોડને રદ કરી આપણે એક જોડ ઉમેરી તો n આપણો એટલો એટલો રહે. પરંતુ ઘણી વખત રકમમાં એમ પણ પૂછી નાખે કે એક જોડ જે છે લેવાઈ ગયેલી જોડ 15 25 એને રદ કરવાની છે તો શું કરવાનું? એક જ કોલમ તૈયાર કરવાની. રદ કરવાનું કીધું એટલે બધા જવાબોમાંથી એક કોલમને લગતા આંકડાઓ બાદ કરવાના અને અંતમાં n આપણો જેટલો પણ હોય 10 હોય તો એક જોડ ઓછી થઈ ગઈ એટલે n 9 લેવાનો. આ ખાસ અગત્યનો મુદ્દો છે દોસ્તો. આને નોટિસ કરજો. અહીંયા આપણો n 10 એ 10 એટલા માટે છે કે એક જોડ રદ કરી પાછી આપણે એક જોડ ઉમેરેલી છે. જો માત્ર જોડ રદ કરવાની વાત હોય તો સરવાળા સુધારવા માટે માત્ર બાદબાકી કરવાની અને n ઘટાડી દેવાનો. ઓકે દોસ્તો, તમને આ દાખલો સંપૂર્ણપણે સમજાઈ ગયો હશે. હવે આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 29 જેમાં ચલ x અને y વચ્ચેનો સહસંબંધાંક 0.5 આપેલો છે એટલે કે r = 0.5. હવે એને એમ કીધું છે કે r x - y, r - xy અને r - x - y નો જવાબ આપો. દોસ્તો અહીંયા હું તમને ચોક્કસ કહેવા માંગીશ કે સહસંબંધાંક r જે છે એ ઉગમ બિંદુ પરિવર્તન અને સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર છે, ક્યારેય બદલાય નહીં. પરંતુ જો ચલના મૂલ્યો એટલે કે x અને y પૈકી એક ચલ પોતાની નિશાની ફેરવે, પોતાનું મૂલ્ય ઋણ કરે તો જવાબ ઋણ થઈ જશે. હા, બંને ચલમાં સરખો ફેરફાર થાય તો જવાબ યથાવત રહેશે પ્લસ. આપણે જોઈએ સહસંબંધાંક r છે 0.5. પહેલો જવાબ જે છે r x - y જેમાં તમે જોઈ શકો છો x પ્લસ છે અને y કેવો થઈ ગયો ઋણ એટલે y એ પોતાનું મૂલ્ય ઋણ કરી નાખ્યું માટે જવાબ કેવો થઈ જશે ઋણ. બદલાશે નહીં, માત્ર ચિહ્ન બદલશે. r નું મૂલ્ય નહીં બદલે, માત્ર ચિહ્ન બદલશે. પ્લસ હતું તો કેવું થઈ ગયું માઈનસ. શું કામ માઈનસ થયું? બંનેમાંથી એક નું મૂલ્ય ઋણ થયું એટલા માટે. બીજો જવાબ અહીંયા પણ જુઓ x માઈનસ થયો y પ્લસ છે કારણ કે એકનું મૂલ્ય બદલાયું એટલે જવાબ કેવો થશે ઋણ. હવે બંનેનું મૂલ્ય બદલાય છે, બંને માઈનસ થાય છે તો જવાબ પાછો કેવો રહે છે પ્લસ. એટલે તમે સમજી ગયા હશો કે પ્લસ 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 જવાબ આવે. પ્લસ માઈનસ માઈનસ, માઈનસ પ્લસ માઈનસ અને માઈનસ માઈનસ પ્લસ. ફરી એકવાર r ના જવાબમાં ક્યારેય પરિવર્તન થતું નથી. જવાબ એનો 0.5 છે તો એમાં ફેરફાર નહીં થાય, પરંતુ એના ચિહ્નમાં પરિવર્તન ક્યારે લાવી શકાય કે જ્યારે બંને ચલ x અને y પૈકી એક ચલનું મૂલ્ય ઋણ થાય તો જવાબ ઋણ થઈ જાય. બંને ચલના મૂલ્યો ધન હોય તો પણ જવાબ ધન અને બંને ચલના મૂલ્યો ઋણ હોય તો પણ જવાબ ધન. માત્ર એક ચલ પોતાની નિશાની બદલે તો
તો અને તો જ જવાબ આર નો માઇનસ થશે. આવો દોસ્તો આપણે આગળ હજી પણ આને બીજા ટોપિક અંતર્ગત શીખીએ. તો બીજા ટોપિકમાં એવું કીધું છે કે આર નું મૂલ્ય છે 0.8. હવે નીચેના માટે આર યુવી, યુવી એટલે ઉગમ બિંદુ પરિવર્તન અને સ્કેલ પરિવર્તન. ચલ x ને u માં પરિવર્તન કરો અને ચલ y ને v માં પરિવર્તન કરો. આ પરિવર્તનમાં તમે કોઈ એક એકમ ધારેલો મધ્યક બાદ કરો અથવા ભાગાકાર કરો તો પણ આર નો જવાબ કોઈ દિવસ બદલાય નહીં, 0.8 જ રહેશે. પણ હમણાં આપણે વાત કરી એમ એના જવાબનું ચિહ્ન ક્યારે બદલાશે? સાચી વાત, બંને ચલમાંથી કોઈ એક ચલ માઇનસ થાય તો અને તો જ એના જવાબો બદલાશે. તો અને તો જ એના જવાબો બદલાશે. તો આપણે જોઈએ કે 29 માંનો આ બીજો પ્રશ્ન છે, જેનો પહેલો દાખલો u બરાબર x માઇનસ 10 આપ્યું છે અને v બરાબર y પ્લસ 10 આપ્યું છે. તમે જુઓ, આને કહેવાય ઉગમ બિંદુ પરિવર્તન, જેમાં x નું ચિહ્ન કેવું છે? પ્લસ, અને y નું ચિહ્ન પણ કેવું છે? પ્લસ. ચિહ્ન ક્યાં હોય? જે તે એકમની આગળ હોય દોસ્તો. આ ચિહ્ન છે એ 10 નું છે, એટલે ચલ x નું ચિહ્ન પ્લસ છે અને y નું ચિહ્ન પણ પ્લસ છે, માટે અહીંયા r ના જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. પ્લસ પ્લસ એટલે r નો જવાબ પણ પ્લસ 0.8. RUV is equal 0.8. એવી જ રીતે બીજો મુદ્દો જે છે એમાં સ્કેલ પરિવર્તન પણ આપેલું છે, સાથે સાથે v માં પણ સ્કેલ પરિવર્તન છે. ગુણાકાર અને ભાગાકાર એ સ્કેલ પરિવર્તન કહેવાય. પણ આપણે ઉગમ બિંદુ પરિવર્તન કે સ્કેલ પરિવર્તન સાથે કોઈ મતલબ નથી. આપણે મતલબ છે ચલ x અને y ના ચિહ્ન સાથે. તો જુઓ, ચલ x નું ચિહ્ન કેવું છે? પ્લસ. એવી જ રીતે ચલ y માં ચિહ્ન કેવું છે? પ્લસ. તો બંને પ્લસ હોવાને કારણે r નો જવાબ બદલાશે નહીં, માટે RUV is equal to 0.8. ધ્યાનથી જોઈ રહ્યા છો દોસ્તો, ધ્યાનથી સમજવાનો પ્રયાસ પણ કરજો. ત્રીજો ટોપિક, જેમાં પણ સ્કેલ પરિવર્તન છે. v નું મૂલ્ય પણ દેખાય છે. u નું મૂલ્ય છે 2x - 3/10. એવી જ રીતે v બરાબર 10 - y ભાગ્યા 100. અહીંયા આપણે ચેક કરીએ, x નું મૂલ્ય જુઓ કેવું છે? પ્લસ. એની આગળ કોઈ ચિહ્ન નથી એટલે પ્લસ છે. જ્યારે y નું ચિહ્ન તમે જોઈ શકો છો કેવું છે? માઇનસ. એક પ્લસ અને એક માઇનસ, એટલે હવે આપણો જવાબ કેવો થઈ જશે? વેરી ગુડ, માઇનસ થઈ જશે. નંબર 3, RUV is equal to -0.8. આગળ વધીએ દોસ્તો. ચોથો પોઈન્ટ છે u બરાબર 5 - x/2 અને v બરાબર 5 + y/2. ચેક કરીએ આપણે, x નું મૂલ્ય કેવું છે? ઋણ, અને y નું મૂલ્ય કેવું છે? ધન. 1 - 1 પ્લસ. બોલો r નો જવાબ કેવો આવશે? યસ, r is equal to -0.8. આમ x અને y માં જે પરિવર્તનો થાય છે એ ઉગમ બિંદુ પરિવર્તન કે સ્કેલ પરિવર્તન કરવાથી r નો જવાબ બદલાતો નથી, પરંતુ ચલ x અને ચલ y પૈકી કોઈ એક ચલ પોતાનું મૂલ્ય ઋણ કરે, કોઈ એક ચલ પોતે માઇનસ ચિહ્ન ધારણ કરે, તો અને તો જ r નો જવાબ માઇનસમાં આવી શકે છે. આમ દોસ્તો, છેલ્લો મુદ્દો જોઈએ, u બરાબર 20 - x/3 અને v બરાબર 20 - y/7. ધ્યાનથી ચેક કરીએ, x નું મૂલ્ય કેવું છે? માઇનસ. x નું મૂલ્ય કેવું છે? માઇનસ. અને y નું મૂલ્ય પણ કેવું છે? માઇનસ. આમ x અને y બંને માઇનસ હોય તો માઇનસ માઇનસ. હવે r નો જવાબ કેવો આવશે? વેરી ગુડ, પ્લસ. એટલે કે r ના જવાબોનું ચિહ્ન ત્યારે જ બદલાશે જ્યારે બંને ચલ x અને y પૈકી કોઈ એક પ્લસ થાય અને એક માઇનસ થાય. બંને સરખા હશે ત્યારે જવાબ પ્લસ જ રહેશે. ઓકે દોસ્તો, આ જે છે એ 2 થી 3 માર્ક્સમાં મુદ્દાઓ પૂછાય છે. r નો જવાબ પરિવર્તન વિકલ્પમાં પણ પૂછાય છે, તો ખાસ ધ્યાનમાં રાખી અને સમજીને આગળ વધવું. હવે આપણે જોઈ રહ્યા છીએ દાખલા નંબર 30. MBA ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ એક જૂથ દ્વારા શાળા કક્ષાએ અંતિમ વર્ષમાં અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષમાં
પરીક્ષાના પરિણામો વચ્ચેનો સંબંધ જાણવા માટેના પ્રોજેક્ટ દરમિયાન તેમણે લીધેલા નિદર્શના 10 વિદ્યાર્થીઓએ ધોરણ 12માં મેળવેલા ગુણની ટકાવારી નીચે પ્રમાણે છે અને આ ટકાવારી જે છે એના પરિણામો પણ આપણને નીચે દેખાય છે. n બરાબર 10, સિગ્મા x minus 65 is equal to -2, y minus 60 is equal to 2, x minus 65 whole square is equal to 176, y minus 60 whole square is equal to 140. બંનેનો ગુણાકાર 141. સહસંબંધાંક મેળવો. આંકડાઓ જોઈએ ને દોસ્તો એટલે તરત આપણને એવું લાગે કે અહીંયા x minus x બાર વાળી રીત છે. આંકડાઓને એની ગોઠવણી જોતા આપણને એવું ભાસ થાય કે અહીંયા x minus x બાર વાળી રીતનું સૂત્ર આવશે. પરંતુ ખાસ સમજવું દોસ્તો, આ પ્રકારનો દાખલો 3 માર્ક્સમાં પૂછાય છે અને x minus x બાર વાળી રીત ક્યારે લેવી અને એની અગેન્સ્ટમાં આવો જ દાખલો uv ની રીતમાં પણ પૂછાય તો ક્યારે uv ની રીત લેવી એને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. ખાસ ધ્યાન આપીને સમજજો ક્યારે x minus x બાર વાળી રીત આવશે અને ક્યારે uv વાળી રીત આવશે. અહીંયા તમે જુઓ x minus 65 બરાબર -2. આને કહેવાય મધ્યકમાંથી લીધેલા વિચલન. તમે યાદ કરો, જ્યારે પણ મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો 0 આવે ત્યારે આપણે એમ કહી શકીએ x minus x બાર is equal to 0 હોય તો અને તો જ x બાર કેટલો થાય 65. તો અને તો જ x minus x બાર વાળી રીત છે એમ સમજવું. અહીંયા x બાર નું મૂલ્ય 65 આવ્યું. એવી જ રીતે જો y minus 60 બરાબર 2 આપ્યું છે ને એની જગ્યાએ જો y minus 60 બરાબર 0 હોત તો y ના મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો 0 થાય તો અને તો જ આપણે y બાર ગણી શકીએ 60 અને y બાર નું મૂલ્ય ગણાય 60. અહીંયા જે આપેલી પરિસ્થિતિ અલગ છે. અહીંયા આપણને x minus 65 નો જવાબ 0 નથી આપ્યો પરંતુ કેવો આપ્યો છે -2. તો આનો અર્થ એવો થાય અહીંયા કઈક પરિસ્થિતિ અલગ છે દોસ્તો. x minus 65 0 ને બદલે અહીંયા x minus 65 બરાબર -2 આવ્યા છે. મતલબ અહીંયા x minus x બાર વાળી રીત નથી. અર્થાત કે અહીંયા ધારેલો મધ્યકનો ઉપયોગ કર્યો છે. 65 x બાર નથી, 65 આપણો a બને છે દોસ્તો. a is equal to 65 અને ત્યાર પછી u ની કિંમત હશે x minus 65. તમને ખબર છે આપણે uv વાળી રીતમાં ધારણા કરીએ. યસ, આ u ની વેલ્યુઝ છે x minus 65 એટલે x ની બધી જ કિંમતમાંથી 65 બાદ કરીને તમે u ની કિંમત મેળવી અને એક કોલમનો સરવાળો આવ્યો -2. ધેટ મીન્સ આ સિગ્મા u છે. અહીંયા જે તમને ભલે અહીંયા x minus 65 દેખાય પણ એ સિગ્મા u ગણવાનું છે. સિગ્મા u is equal -2. એવી જ રીતે y માં પણ જુઓ દોસ્તો, y minus 60 કેટલા આપ્યા છે 2. y minus 60 0 હોય ને તો તમારે એમ સમજવાનું કે y બાર છે 60. પરંતુ જ્યારે એની સામે 0 નથી પરંતુ કોઈ અલગ આંકડો છે તો એમ સમજવાનું કે આ y બાર નથી પણ y બારની નજીકનો કોઈ ધારેલો આંકડો છે. અહીંયા આપણે a બરાબર 65 ધાર્યું હતું, અહીંયા b બરાબર 60. તો અહીંયા પણ b બરાબર 60 લઈએ એટલે અહીંયા કોલમ બની હશે v. v ની કોલમમાં આપણે શું ધાર્યું છે y માંથી બધી જ કોલમમાંથી આંકડામાંથી બાદ કરવાના 60 એટલે આપણને મળશે સિગ્મા v બરાબર 2. આમ જોવા જઈએ તો આફ્ટર ઓલ આ બાજુનો જે પાર્ટ છે 0 વાળો, જ્યારે તમને સિગ્માની સાથે x માઇનસ કરીને કોઈ રકમ આપેલી હોય ને એનો જવાબ 0 હોય તો તમારે એમ સમજવું કે મધ્યકમાંથી લીધેલા વિચલન 0 આપેલા છે અને x બારની જગ્યાએ જે કિંમત આપી છે એ x બાર છે. 0 હોય ત્યારે જ બાદબાકી કરેલી રકમ x બાર હશે, કારણ કે કોઈ આંકડાઓમાંથી x બાર ને બાદ કરો તો ને તો જ એનો જવાબ 0 આવે. આવા સમયે તે x minus x બાર વાળી રીત છે એમ સમજવું. પણ જો સામે 0 ન હોય અને એની જગ્યાએ બીજી કોઈ વેલ્યુઝ આપેલી છે તો ચોક્કસ ત્યાં uv વાળી રીત છે એમ સમજવું દોસ્તો. હવે ક્લિયર થઈ ગયું ક્યારે x minus x બાર લેવાનું અને ક્યારે uv લેવાનું. તો આપણા આ દાખલામાં આ તબક્કામાં કઈ રીત આવશે? વેરી ગુડ, uv વાળી રીત આવશે. તો આગળ વધીએ જવાબ તરફ. a બરાબર 65 છે એટલે કે u ની કિંમત થઈ. એવી રીતે b બરાબર 60 તો ત્યાં પણ
v ની કિંમત આપી દીધી છે. હવે x - 65 ઇઝ ઇક્વલ એટલે કે સિગ્મા u બરાબર -2. અહીંયા પણ જુઓ y - 60 ને v મૂકો એટલે સિગ્મા v બરાબર 2. આની જગ્યાએ u મૂકો એટલે u², v² અને સિગ્મા uv 141. આમ દરેક વેલ્યુઝ આપણને આપેલી છે. સહસંબંધાંક r નું સૂત્ર હવે કયું આવશે? uv વાળું. પહેલા આપણે કયું ધારતા હતા? x - x બાર વાળું. પણ એ ક્યારે લેવાનું? કે જો 65 બાદ કરતા જવાબ શું આવ્યો હોય? 0. અહીંયા જવાબ કેટલો આવ્યો છે? -2. માટે uv વાળી રીત. દોસ્તો uv નું સૂત્ર તમને બધા જાણો જ છો, n સિગ્મા uv minus sigma u into sigma v upon under root n sigma u square minus sigma u all square into under root n sigma v square minus sigma v all square. કિંમતો મૂકીએ દોસ્તો, અને કિંમત મૂક્યા પછી કિંમતો મૂક્યા પછી સૌથી પહેલા ગુણાકાર. અહીંયા તમે જોઈ શકો છો કે બંનેનો ગુણાકાર માઇનસ આવે. -4 ને માઇનસ સાથે ગણવાનું એટલે +4 થયું છે. આ માઇનસના ચિહ્નોમાં ખાસ ધ્યાન રાખવાનું દોસ્તો. ત્યારબાદ આપણે સરવાળા બાદબાકી કર્યા અને અંતે વર્ગમૂળ કાઢ્યા પછી 1414 ભાગ્યા 1565.69 કરીએ એટલે આપણને r નો જવાબ મળશે 0.90. હવે દોસ્તો આ દાખલો યુવી ની રીતથી ગણી શકાય. તમે સમજી રહ્યા છો. બે રીતે આ દાખલો ગણવાનો હોય પણ તમારે ચોક્કસ રીતે ચોક્કસ પદ્ધતિથી માઇન્ડનો ઉપયોગ કરીને ચોઈસ કરવાનું રહેશે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. હવે આપણે આગળ વધીએ. 31 નંબરનું ઉદાહરણ. કિશોર વયના બાળકોની ઉંમર વર્ષમાં આપી છે x અને તેમની પ્રોટીનની દૈનિક જરૂરિયાત આપી છે ગ્રામમાં એટલે કે y. એનો અભ્યાસ કર્યો અને 10 બાળકોના નિદર્શનમાંથી માહિતી મળી છે x, y, x - 10 નો વર્ગ, ફરી પાછી આવી રકમ આવી y - 15 નો વર્ગ. એટલે આપણને એમ થાય કે આ x - x બાર વાળી રીત છે, પરંતુ નહીં. આપણે ચેક કરશું. પહેલા સિગ્મા x ના આધારે આપણને શું મળે? x બાર મળે કે ન મળે? યસ. તો પહેલા ગણવાનું x બાર બરાબર સિગ્મા x upon n. જવાબ આવ્યો 14. જો x બાર 14 છે તો અહીંયા 14 બાદ કરેલા હોય ને તો જ આ x - x બાર વાળી રીત. સમજી ગયા? એવી રીતે y બાર ચેક કરીએ. સિગ્મા y upon n 150 ભાગ્યા 10 15 થયા. હવે જો y બાર 15 છે ને અહીંયા બાદબાકી 15 કરેલી છે, પરંતુ એક ચલ ગણેલો હોય અને બીજો ચલ, સાંભળજો દોસ્તો, નથી ધ્યાનમાં લીધો તો પણ આ યુવી વાળી રીત. x માંથી બાદ કરેલ આંકડો x બાર હોય અને y માંથી બાદ કરેલ આંકડો y બાર હોય. બંને વ્યવસ્થિત રીતે બાદ કરેલા હોય તો અને તો જ x - x બાર વાળી રીત છે એમ સમજવું. હવે આપણે જોઈએ દોસ્તો કે યુવી વાળી રીત છે તો આને u ને v કઈ રીતે કાઉન્ટ કરવા. આપણે મિત્રો અહીંયા ધારેલો મધ્યક 10 લેવામાં આવ્યો છે. આપણો x બાર 14 છે તો 14 કરતા નાની કિંમત એટલે કે 10 અહીંયા ધારેલી છે અને એને x માંથી બાદ કરવામાં આવી છે. એટલે આપણો u કેટલો થશે ખબર? x - 10 એ આપણો u થશે. હવે સમસ્યા ક્યાં છે તમે ધ્યાનથી જુઓ. આપણી પાસે સિગ્મા x અને y જે છે એના ઉપરથી x બાર y બાર મળી ગયા. હવે હું આને u ધારું તો સિગ્મા u સ્ક્વેર, સિગ્મા v સ્ક્વેર અને સિગ્મા uv 3 પોઈન્ટ મળ્યા. 2 પોઈન્ટ ઘટે. હજી રિમાઇન્ડ કરો કયા બે મુદ્દા ઘટે? યસ, સિગ્મા u અને સિગ્મા v આપણી પાસે નથી. તો કઈ રીતે મળશે? તો અહીંયા જુઓ u ની વેલ્યુઝ જે છે x - 10. હવે આપણે u નહીં પણ સિગ્મા u જોઈએ એટલે બંને બાજુ ગણિતના નિયમ પ્રમાણે સિગ્માને લેતા. બંને બાજુ સિગ્મા લઈએ એટલે સિગ્મા u અને સિગ્મા x - 10. હવે આ સિગ્માને અંદર બંને સાથે ગુણાકાર કરીએ એટલે સિગ્મા x સાથે ગુણાય એટલે સિગ્મા x અને સિગ્મા 10. સિગ્મા x આપણી પાસે છે કેટલો? 140. સિગ્મા 10 એટલે n ગુણ્યા 10 થાય.
સિગ્મા 10 એટલે n ગુણ્યા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચરને આગળ વધારીએ. હવે અહીં x બાર બરાબર 14 છે અને તમે ધ્યાનથી જોઈ શકો છો દોસ્તો કે આપણી પાસે જે x માંથી બાદ કરેલી કિંમત છે એ કેટલી છે? 10 છે. તો અહીંયા જો 14 હોય ને તો આ પદ્ધતિ x - x બાર વાળી રીત, પરંતુ અહીંયા 14 ની જગ્યાએ ધારેલો મધ્યક a બરાબર 10 લીધો છે એટલે આ પદ્ધતિ યુવી વાળી રીત થશે. હવે આપણી પાસે સિગ્મા યુ સ્ક્વેર છે, વી સ્ક્વેર છે અને યુવી છે. તો સિગ્મા યુ અને વી બે ઘટે છે. તો એના માટે આપણે શું કરશું દોસ્તો? a બરાબર 10 એટલે u ની વેલ્યુઝ કેટલી થઈ હશે? x - 10. હવે આપણે તો સિગ્મા યુ જોઈએ છે એટલે બંને બાજુ ગણિતના નિયમ પ્રમાણે સિગ્મા લેતા સિગ્મા યુ બરાબર સિગ્મા x - 10. હવે જુઓ, સિગ્માને અંદર બંનેને આપી દઈએ તો સિગ્મા x થશે અને સિગ્મા 10 થશે. સિગ્મા x ની કિંમત કેટલી છે? 140. સિગ્મા 10 એટલે n ગુણ્યા 10 સમજવું. ફરી એકવાર હાંસિયામાં લખી લેવું. સિગ્મા 10 એટલે n ગુણ્યા 10. આપણો n છે 10 અને 10 હારે 10 નો ગુણાકાર કેટલો થાય? 100. તો 140 જો સિગ્મા x - n ગુણ્યા 10 એટલે કે 140 - 100. તો જવાબ સિગ્મા યુ નો દોસ્તો કેટલો જવાબ આવશે? તો કે ભાઈ 140 જે છે એમાંથી 100 બાદ કરીએ એટલે જવાબ આપણો આવે 40. એવી જ રીતે b બરાબર 15. ભલે અહીંયા y બાર છે પણ આપણે ધારેલા મધ્યક તરીકે b 15 જ બાદ કર્યા છે એમ સમજો. તો v કેટલો થશે? તો કે y - 15 જેટલો. y ના દરેક અવલોકનમાંથી 15 ધારીને આપણે બાદ કરીએ એટલે v ની કોલમ બને કે નહીં? હવે મારે v ની કોલમ નથી બનાવવાની, મારે v ની કોલમનો સરવાળો જોઈએ છે. એટલે કે સિગ્મા v બરાબર y - 15. હવે જુઓ, સિગ્મા v લેવું હોય તો સિગ્મા બંને બાજુ એડ કરીએ એટલે અહીંયા પણ સિગ્મા લાગી ગયું અને અહીંયા પણ સિગ્મા આવી ગયું. આ સિગ્માને અંદર આપો એટલે શું થશે? સિગ્મા y - સિગ્મા 15. સિગ્મા y આપણી પાસે એઝ ઇટ ઇઝ છે 150. સિગ્મા 15 એટલે n ગુણ્યા 15. હવે જુઓ, 150 - 10 ગુણ્યા 15. 150 માંથી 150 જાય તો સિગ્મા v કેટલું આવ્યું? 0. તમને સમજ પડી દોસ્તો અહીંયા 0 શું કામ આવે છે? હા, કારણ કે આપણે મધ્યકમાંથી લીધેલા વિચલન તરીકે y બાર ને પોતે એટલે કે 15 સીધા જ બાદ કર્યા છે, માટે સિગ્મા v 0 આવે છે. જો અહીંયા ધારેલા મધ્યક તરીકે 15 કરતા નાનો અંક લીધો હોત, 14, 13 કે 12, તો અહીંયા 0 ક્યારેય ન આવત. અહીંયા 0 આવે એનો મતલબ y માંથી બાદ કરેલી રકમ એ y બાર પોતે છે. ઓકે, હવે આપણી પાસે u આવી ગયું, સિગ્મા યુ અને સિગ્મા v. આ બે વેલ્યુઝ ને ઉપર આપેલી 3 વેલ્યુઝ બધું જ આપણી પાસે અવેલેબલ છે. યુવી વાળા સૂત્રની મદદથી આપણે આ દાખલાને આગળ વધારી શકીશું. x બાર 14, n બરાબર 10, y બાર 15. સિગ્મા યુ 40 હમણાં મેળવો જ્યાં આપણે a બરાબર 10 લીધું હતું અને સિગ્મા v 0 જ્યાં b બરાબર 15 લીધું હતું. હવે x - 10 જે છે એનો વર્ગ એટલે કે u સ્ક્વેર 180 અને સિગ્મા v સ્ક્વેર 215 અને બેયનો ગુણાકાર એટલે સિગ્મા યુ v 60. આમ હવે આપણે સહસંબંધાંક r નું મૂલ્ય મેળવીએ દોસ્તો, તો સહસંબંધાંક r બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v અપોન અંડર રૂટ n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર. કિંમતો મૂકીએ દોસ્તો. અહીંયા જે પ્રમાણે કિંમતો આપણે મેળવી છે, કિંમત મૂક્યા પછી પહેલું સ્ટેપ ગુણાકારનું, બીજું સ્ટેપ બાદબાકીનું, બાદબાકી કર્યા પછી હવે ત્રીજા સ્ટેપમાં વર્ગમૂળમાં બંનેનો નીચે ગુણાકાર આવશે, વર્ગમૂળ કાઢશું અને અંતમાં ભાગાકાર કરીને આપણને જવાબ મળશે r બરાબર 0.92.
દોસ્તો ખૂબ સરસ 3 માર્ક્સની આ પદ્ધતિ છે. 3 માર્ક્સમાં પૂછાય એવો દાખલો છે. વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ. હવે આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 32. બે જુદી જુદી વિષયોમાં વિદ્યાર્થીઓની ક્ષમતા વચ્ચેનો સહસંબંધાંક છે. એમના માટે એક શાળાના બાળકોમાંથી 7 વિદ્યાર્થીઓનો એક નિદર્શ લેવામાં આવે છે. આ 7 વિદ્યાર્થીઓએ બે વિષયમાં મેળવેલ ગુણની માહિતી આપી છે અને તેમને આપેલા ક્રમના તફાવતનો વર્ગોનો સરવાળો 25.5 મળે. ફરીથી આપેલા ક્રમોના, ક્રમ એટલે rx ry થાય, એનો તફાવત એટલે rx માઇનસ ry થાય, એમનો સ્ક્વેર, હવે rx માઇનસ ry એટલે કોણ, તો કે d, એનો સ્ક્વેર એટલે d સ્ક્વેર, અને d સ્ક્વેર નો સરવાળો એટલે સિગ્મા d સ્ક્વેર. રાઈટ. 25.5 આપેલું છે. અને વધુમાં એ પણ જાણવા મળે છે કે કોઈ એક વિષયમાં બે વિદ્યાર્થીઓના ગુણ સરખા છે. આ વાક્ય ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે દોસ્તો આ દાખલા માટે. કોઈ એક વિષયમાં બે વિદ્યાર્થીઓના ગુણ સરખા છે, મતલબ કે અહીંયા CF વાળી પદ્ધતિ આવશે અને બાકી બધા જ ગુણ જુદા જુદા છે, મતલબ એક જ કોલમ CF માં ધ્યાનમાં લેવાની છે અને એમાં પુનરાવર્તન કેટલી વખત થાય છે, તો કે 2 વખત. ક્રમાંક સહસંબંધાંક ગોતો. હવે જ્યારે આપણે એનો જવાબ લઈએ ત્યારે પહેલા તો 7 વિદ્યાર્થીનો નિદર્શ છે એટલે n બરાબર 7. ત્યારબાદ ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો એટલે કે સિગ્મા ડી સ્ક્વેર 25.5. ત્યારબાદ એક વિષયમાં બે વિદ્યાર્થીના ગુણ સરખા આપવામાં આવ્યા છે એવું કીધું છે એટલે CF નું કોષ્ટક બનશે જેમાં પુનરાવર્તિત અવલોકન, સંખ્યા અને CF. અવલોકન એટલે કે કોઈ પણ એક વિષય છે જેમાં એ 2 વખત પુનરાવર્તન થાય છે. બે વિદ્યાર્થીના ગુણ સરખા છે એટલે 2 વખત રિપીટેશન. ત્યારબાદ એને CF માં કિંમત મૂકો. પુનરાવર્તનની સંખ્યા આપણા માટે m બને, m નો ઘન માઇનસ m ભાગ્યા 12. 2 નો ઘન માઇનસ 2 ભાગ્યા 12 કરો એટલે 0.5 આવે. આપણી CF ની વેલ્યુઝ 0.5 થશે દોસ્તો. ત્યાર પછી r નું CF વાળું સૂત્ર, ક્રમાંક સહસંબંધાંક r બરાબર 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF. દોસ્તો યાદ રાખજો, જ્યારે પણ અવલોકન પુનરાવર્તન થાય ત્યારે CF વાળી પદ્ધતિ આવે ને આવે. જ્યારે પણ અવલોકન રિપીટેશન થાય ત્યારે CF વાળું સૂત્ર મૂકવાનું આવે. આ સાથે આપણે સૂત્રની અંદર કિંમતો મૂકીએ દોસ્તો. 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર ની જગ્યાએ આવે 25.5 વત્તા 0.5 અપોન 7. n સ્ક્વેર એટલે 7 નો વર્ગ 49 માઇનસ 1. હવે આપણે જોઈએ દોસ્તો 1 માઇનસ બાદબાકી કરી છે, પછી ગુણાકાર કર્યો છે. યાદ ખાલી એટલું રાખવાનું છે કે 1 જે છે આગળ એને છેલ્લે સુધી ધ્યાનમાં લેવાનું નથી, અંતમાં એકમાંથી જે મૂલ્ય આવે એ બાદ કરવાનું રહેશે. 1 માઇનસ 0.46 બાદબાકી આવશે r ઇઝ ઇક્વલ ટુ 0.54. આમ આપણને ક્રમાંક સહસંબંધાંક r બરાબર 0.54 મળે. દોસ્તો આ દાખલામાં ધ્યાન રાખવા જેવી બાબત શું હતી? એક તો n આપણને શબ્દોમાં આપ્યો છે. નંબર 2 સિગ્મા ડી સ્ક્વેર ને ગુજરાતીમાં આપ્યું છે, એને કહેવાય ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો જે સિગ્મા ડી સ્ક્વેર થાય. અને બે વિદ્યાર્થીના ગુણ સરખા છે એટલે કે CF કોષ્ટક આવશે જેમાં m બરાબર 2 લેવાના છે અને CF આપણું 0.5 થશે અને r નું સૂત્ર CF વાળું સૂત્ર આવશે. ઓકે દોસ્તો, આજનો આપણો અભ્યાસ અહીંયા પૂર્ણ થયો છે. આ 32 સુધીના જે ઉદાહરણો શીખ્યા છે એના આધાર ઉપર તમને એક નાનકડું એવું પ્રેક્ટિસ વર્ક આપવામાં આવે છે દોસ્તો, જેમાં તમારે સ્વાધ્યાય 2 વિભાગ F દાખલા નંબર 9, 10 અને 12 આ 3 એક્ઝામ્પલ તમારે ગણવાના છે. જેના 3 એક્ઝામ્પલની પદ્ધતિઓ છે એ આ જ વિડિયો લેક્ચરમાં આપણે સમજી ચૂક્યા છીએ. તમે આ ચોક્કસપણે કાર્ય કરી શકશો એનો મને 100% વિશ્વાસ છે. ફરી એક વખત દોસ્તો આપણે આવતીકાલે ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.